દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ રસ્તો જે સામેથી આવી રહી છે ગાડી, એ ભુજ તાલુકાના કુકમા બાજુથી આવી રહી છે. અને આપ જુઓ આ કોટડા ચકાર બાજુ આ રસ્તો જઈ રહ્યો છે. અને આપ જુઓ તો સામે આ હનુમાનજી મહારાજનું જે લહેર છે, તો આ લહેર ગામ આપને સામે દેખાઈ રહ્યું છે. આ બસ સ્ટેશન છે અને સામે હનુમાનજી મહારાજનું મંદિર છે. તો એમની બરોબર સામે આપ જુઓ તો નારાયણ નંદી ગૌશાળા આવેલ છે. આપ જુઓ આ તસવીરમાં નારાયણ નંદી ગૌશાળા ઉદ્ઘાટન નિમિત્તે ગૌસેવા સંગમ. તો આ અહીં મંડપ બાંધેલો છે, સ્વાગત ગેટ. અને આવતીકાલ તારીખ 16, 17 અને 18 જૂન તો 3 દિવસ અહીં પ્રોગ્રામ થવાનો છે. તો અહીં ગોરસિયા ફાઉન્ડેશન દ્વારા બહુ મોટી અને વિશાળ ગૌશાળા બાંધવામાં આવી છે. દર્શકો, જય ગૌ માતા. હું આપને લાવ્યો છું નંદી શાળા છે એમના પ્રદર્શની વિભાગમાં. અને મારી સાથે છે ભાઈ શ્રી, શું નામ છે સાહેબ? નવીનભાઈ. તો નવીનભાઈ, આપને નવીનભાઈ અને દરબાર શું નામ છે? વનરાજસિંહ અને નવીનભાઈ બંને આપને આ પ્રદર્શની વિભાગ છે એનાથી અવગત કરાવશે. તો સાહેબ, પ્રથમ આ શું છે અને કઈ રીતના છે જણાવતો આવશો. એટલે આ જે છે, હા, એક આ ગૌ મહિમાનું આખું પ્રદર્શની છે. બરોબર. એમાં 10 વિભાગ છે અલગ અલગ. બરોબર. એમાં આપણે આ જે જૂનવાણીનું જે આપણું દેશી મકાન છે, હા હા, એમાં બધા જૂના વાસણો આ તે બધું જે આપણી પરંપરા હતી, પ્રાચીન પરંપરા. અને અહીંયા આપણે ગાય પણ મૂકેલી છે. બરોબર. કે ઘરના આંગણે ગાય હોય અને પ્રાચીન વસ્તુ બધી, અને છાસ જે છે એ વલણ નથી થતી હોય, હા, તો પેલું વલણ ઉપર છે, સગડી છે. તો આ રીતે બધી જ એક આ પ્રાચીન ઘરની આપણે એક આપણી માતાઓ બહેનો કઈ રીતે પ્રાચીન ગૌપાલન કરતી એમની પ્રદર્શની આપણે મૂકેલી છે. હા, બસ આ એ પ્રકારનું. પછી આગળ વિભાગ છે આપણે અહીંયા પંચગવ્ય ઉત્પાદન. બરોબર. તો આપણે જે પ્રકારે દૂધ, દહીં, ઘી, હા, અને ગોબર અને ગૌમૂત્ર, બરોબર, આ પંચગવ્ય. બરોબર છે. કેટલીક જે પ્રોડક્ટો બનતી, હા, જે આપણે સ્વાસ્થ્યને માટે લઈને પણ જે બહુ કિંમતી છે. બરોબર. અને બાકી જે કઈ આપણે ધૂપબત્તી છે, હા, જેમ આપણે અગરબત્તીને જે નુકસાન કરે છે, હા, તો ધૂપબત્તી છે, ગોનાઇલ છે, જે આપણે ફિનાઇલ વાપરી છે, બરોબર છે, ગોનાઇલ, એ ગૌમૂત્ર અને તેલમાંથી આ પ્રકારે બરોબર દરેક વસ્તુનું અહીંયા ઉત્પાદન થશે. અને અગરબત્તી છે ઈ શેનામાંથી બનાવશો સાહેબ? અગરબત્તી જે છે એ આપણે ધૂપબત્તી બનાવશું. બરોબર. એ આપણે ગોબર, હા હા, અને એની સાથે આપણે ચંદન પાવડર, બરોબર, અને જે આપણે લાકડી આવે, મેંદા લકડી, અને આપણે જે પેલું આપણે શું કહેવાય પેલું કપૂર, એ ગાયનું ગૌમૂત્ર, ગાયનું ઘી, બરોબર, ઘી, આટલી વસ્તુ નાખીને આ ધૂપબત્તી. એવી રીતે દરેક અલગ અલગ વસ્તુ આપણે, જેમ કે સાબુ છે, હા, તો એ સાબુની પણ અલગ વસ્તુ આવે છે. એમાં 4-5 વેરાયટી આવે છે નાખવાની. હા, તો એ આ એક આપણો પંચગવ્ય ઉત્પાદન છે. આ વિભાગમાં એ રહેવાનું છે બધું. આ વિભાગમાં અને અત્યારે એની પૂર્વ તૈયારી ચાલુ છે. તૈયારી ચાલુ છે. અને આ સાહેબો શું કરી રહ્યા છે અત્યારે? આ સાહેબો કરી રહ્યા છે આપણે ગાય ખેતી માટે ખાતર, બરોબર, અને દવા. બરોબર. તો આ આપણે અલગ અલગ પ્રકારના ડ્રમ છે, એ કાલે લેબલ લાગી જશે બધા. બરોબર. આ જે છે ઘઉંકૂપા છે. બરોબર. ઘઉંકૂપા એટલે છાસ, હા, ગોળ, હા, અને આપણે ગોપાલભાઈ સુતરિયાના બેક્ટેરિયા. બરોબર છે. તો એ આપણે એને ઘઉંકૂપા છે. બરોબર. 1 એકરમાં 200 લીટરનું પ્રમાણ નાખવાથી જે આપણે જે વિકાસ, હા હા, જે છોડનો વિકાસ, બરોબર છે, સુંદર સારો થાય છે એમ. બરોબર. અને બીજું આ જે છે આપણે પોટાશ છે. બરોબર. આમાં આંકડો અને ગૌમૂત્ર, બરોબર, માત્ર આંકડો, ગૌમૂત્ર, હા, આ 2 જ વસ્તુ આની અંદર છે. પછી આ જીવામૃત છે. બરોબર. આ જીવામૃત જે છે એ આપણે ગોબર, હા, ગૌમૂત્ર, હા, ગોળ, હા, અને કોઈ પણ કઠોળનો લોટ, બરોબર, આપણે ચણાનો લોટ નાખ્યો છે. હા, આ રીતે આ અલગ અલગ પ્રકારનું ખાતર છે. અને બીજી આપણે કેટલીક કીટનાશક દવા બનાવશું, બરોબર, જેથી કરીને કીટ મરશે નહીં, હા, પણ એનું નિયંત્રણ થશે, બરોબર, અને એનું ગર્ભવાસ સુકાશે. બરોબર. એટલે બીજું એટેક જે છે એ નહીં થાય. બરોબર. એટલે પેસ્ટિસાઇડ ના બદલે આ એમનું છે વિકલ્પ, ભારતીય દેશી વિકલ્પ છે, જેનાથી કરી અને ખેતી મૃતપાય ન થાય અને સજીવ રહે. બરોબર છે. જમીનને પણ નુકસાન નહીં, હવામાનને પણ એ રીતે સંપૂર્ણ ખેતીને ફાયદા માટે થઈ. અને કેટલીક આપણે કીટનાશક દવાઓ, એમાં બ્રહ્માસ્ત્ર છે, ભીમાસ્ત્ર છે, અગ્નાસ્ત્ર,
એના અલગ અલગ માપ છે બધા નાખવાના. બરોબર. અને આ એટલા માટે છે કે ભવિષ્યમાં જે લોકોને રોગ થાય છે એમનાથી પણ બચી શકાય. 100%. એમના પછી આ બેડ એમના છે સાહેબ. આ બેડ જે છે ને, હા, એક આ કમ્પોસ્ટ ખાતર છે, બરોબર, અને આ વર્મી કમ્પોસ્ટ છે. બરોબર. આપણે આની અંદર આપણા વાડીની અંદર કોઈ પણ કચરો છે, હા, તો કચરો અને ગોબર બરોબર, એને આપણે મિક્સ કરી હા, અને ઈ 1-1.5 મહિનાની અંદર આ બધું સડી અને ખાતર થઈ જાય. બરોબર. અને કચરો એટલે આપણે જેમ કે કરંજના પાન, બરોબર છે, કાટી અમલીના પાન, આ વાડીમાં બધા ઝાડ હોય જ છે, અવેલેબલ હોય. આ લીમડો છે, હા, અને આ જે છે આની ઉપર હા, એ ગૌકૃપામૃતના બેક્ટેરિયાનો આપણે અંદર નાખવાનું હોય છે. બરોબર. એનાથી ભેજ નાખવાનું હોય છે, હા, તો જેથી કરીને ઈ બેક્ટેરિયા આ ખાતરને કમ્પોસ્ટ કરી નાખે. બરોબર. અને ઈ જે ખાતર જે છે હા, ઈ આપણે જમીન માટે સૌથી ઉત્તમ લાભદાયક છે. બરોબર. જમીનને ભૂરભૂરી બનાવે હા, અને છોડની વિકાસ માટે જબરજસ્ત. અને આ જે ને પ્રાકૃતિક ખાતર છે, પ્રાકૃતિક ખાતર છે, જેથી કરીને આપણી જમીન માતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. નુકસાન ન થાય. વાડીનો જ કચરો, બા, એમાં આપણે જે પ્રકારના જે જરૂરિયાત બેક્ટેરિયા જે છે બરોબર, એ પૂરતા મળી રહે. એવી રીતે આ જે છે એ કમ્પોસ્ટ છે, બરોબર આપણે છે. ગાયનું ગોબર જ છે, હા, એની સાથે આપણે ગૌકૃપા બેક્ટેરિયા ઉમેરી અને એ એકદમ સડાવી અને પછી આપણે જેમ કે આપણે ખેતીમાં આપણે કાચું છાણ નાખતા હોઈએ હા, હા, તો 10 ટોલીની જગ્યાએ આ 1 ટોલીની માત્રા થઈ રહે બરોબર છે, અને 3 મહિના પકવતા લાગે. બરોબર છે. આ ખાતર એટલે ગૌ માતાનો મહિમા અહીં પણ વર્ણવવામાં આવ્યો છે. 100%. આપણે ગોબર ગેસ આવવાનો છે. બરોબર. ગોબર ગેસ એટલે કે આપણે ઘર માટે થઈ હા, અને ચૂલો, હા, એ ગેસથી ચૂલો ચાલે હા. એટલે એક ગોબર ગેસ 2 પરિવારને પૂરતું થઈ રહે. મિથેન ગેસ ઉત્પન્ન થાય. ગેસ 100%. બરોબર છે. એ આપણે દરરોજની 20 કિલોની માત્રા હા, અને એક ઘરનું હા, આપણે 2 પરિવાર, બે પરિવારનું સંચાલન થઈ શકે. 3 ટાઈમની રસોઈ આ ગોબર ગેસમાં થઈ જાય. બરોબર. અને એની જે સ્લરી હા, એ જમીન માટે એક કિંમતી અક્ષર છે ખાતર, ઉર્વરકનું કામ કરશે. હા. એટલે ઈ જે સ્લરી છે જે હા, હા, લકડીની, હા. એની અંદરથી મિથેન ગેસ જે છૂટો પડી જાય, બરોબર. પછી ઈ જે સ્લરી જે નીકળે છે એ જમીન માટે બેસ્ટ ખાતર થાય છે. બરોબર. ત્યાર પછી આ સાહેબ, આમાં આપણે પાછળ બેનર આવશે, બરોબર, આખું ગાય ખેતીનું અભિયાન. બરોબર. અત્યારે સ્વામિનારાયણ મંદિર ભુજ, હા, બરોબર, એના દ્વારા ગાય ખેતીનું અભિયાન ચાલે છે. બરોબર છે. અને ઈ અભિયાન દ્વારા કચ્છભરની અંદરથી લગભગ 300 ખેડૂતો હા, અત્યારે જોડાયા છે. બરોબર, અને 100% શુદ્ધ, એટલે કે કોઈ મિક્સિંગ ની કાંઈ નહીં. બરોબર. કોઈ એકડ, કોઈ 2 એકડ, કોઈ 7 એકડ, કોઈ 15 એકડ, હા, હા, આવી રીતે દરેક ખેડૂતોએ આ ગાય અભિયાનની સાથે, ગાય ખેતી અભિયાનની સાથે જોડાયા છે. હા. અને એ મોડલ આખું અહીંયા આપણે બતાવ્યું છે. આ ગાય આધારિત ખેતી છે. અને નરનારાયણ દેવ મંદિર 200 વર્ષનો ઉત્સવ ઉજવ્યો ત્યારે પણ આ પ્રદર્શની, ઈ જે ગૌ મહિમાની આખું જે પ્રદર્શની હતી, હાજી, હાજી, એનું એક આ નાનકડું મોડેલ બનાવ્યું છે. બરોબર છે. અને આ માત્ર ને માત્ર ગાય ખેતી. બરોબર. ગાય આધારિત ખેતી કઈ રીતે થઈ શકે. હા, બસ. ધન્યવાદ. ત્યારબાદ અંદર આપણે કમ્પોસ્ટ ખાતર નાખ્યું છે. બરોબર, આની અંદર બેક્ટેરિયા હલાવી છે. બરોબર, અને જે હું તમને જે કીધું કે કીટનાશક, હા, સમય સમય ઉપર આની ઉપરથી આ જે છોડને હા, કોઈ પણ પ્રકારની બીમારીની અને વૃદ્ધિ પણ થાય છે. બરોબર. ત્યારબાદ સાહેબ, આ જે છે એ આપણે ગાયનું મૃત્યુ થઈ ગયા પછી, હા, હા, આપણે ગાયને મૂકી દઈએ, ફેંકી દઈએ તો એનું નુકસાન પણ ઘણું બધું છે. હા, પછી કોઈ જનાવરો બધું એને ખાય ને, હા, એના કરતા હા, આપણે આ ગાયની સમાધિ ખાતર બનાવી છે. બરોબર, નાખવામાં આવે છે ઈ કહું. આ આપણે ગાય જેટલી મોટી હોય એટલો ખાડો કરીએ. બરોબર છે. 7x4x4 નો. એટલે આ પ્રતિકૃતિ બનાવી છે. આપણે એક ડેમો બનાવ્યો છે. બરોબર છે. ડેમો બનાવ્યો છે. સાથે આપણે ગાયને પૂજન વિધિ કરી, હા, અને સમાધિ દઈ, શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવાની. સમાધિ. બરોબર. અને પછી એમાં આપણે આ જે છે એ સફેદ કલરનો કલી ચૂનો છે. બરોબર છે. કલી ચૂનો, હા, એની માત્રા છે 20 કિલો. 20 કિલો. બરોબર. 20 કિલો. એક જીવ પાછળ 20 કિલો. એક જીવ પાછળ 20 કિલો. બરોબર છે. અને 20 કિલો આપણે નિમક. બરોબર. 50 કિલો. 50 કિલો નિમક. બરોબર. એ નિમક આપણે આની સાથે સમાધિમાં, અને 200 કિલો ગોબર લીલું. બરોબર. આ 3 વસ્તુ એની ઉપર મિક્સ કરી અને છાંટી નાખવા. ગૌવંશ ને સમાધિ આપતી વખતે આ સમાધિ. બરોબર છે. પછી આ ખાતર, આ જે આ
ખાડામાં સમાધિ જે આપણે ગાયને આપી હા હા એ 3 વર્ષે 10 બાય 10 નું આપણે માટી ઉપાડી હા અને એ સમજી લો કે 10 ગુણી ડીએપી ખાતર જેવી આ તાકાત કરે છે. બરોબર. આ જે આ સમાધિ પવિત્ર ગૌવંશની સમાધિ વાળો જે વિભાગ છે એમાંથી જે ખાતર બને છે એ બરોબર. અને આપણે આપણા ખેતરમાં ઉપયોગ કરી શકીએ. એની અંદર 10 વર્ષ સુધી ડીએપી નાખવાની જરૂર ન પડે એટલી આ સમાધિ જે ખાતરની તાકાત છે. બરોબર. ધન્યવાદ, સારી માહિતી આપી સાહેબ. ત્યારબાદ આ બધું આપણે જૂનવાણી જે પેલે આપણે બળદગાડાને ચાલતા હા તો એ પ્રકારના આ બધા જૂના પ્રાચીન કાળમાં આપણા વડીલો જે ઉપયોગ કરતા ગાડાઓનો એની પ્રદર્શની રાખી છે. એની પ્રદર્શની છે. આ પ્રત્યક્ષ 2 વાછડીઓ છે. બરોબર. બળદગાડું છે અને ઓલિયું જે ગાડું છે ને આ ગાડું હા હા એ આપણે બળદગાડા દ્વારા હા આપણે સ્કૂલમાં બાજુમાં નજીક સ્કૂલ હોય હા તો આપણે છોકરાને ભણવા મૂકી શકાય. હા તો આ રીતે નાનો રોજગાર માટેનું એક આ મોડેલ આપણે રાખ્યું છે. સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષાની જગ્યાએ ઉપયોગ થઈ શકે. રિક્ષાની જગ્યાએ પછી આપણે શહેરની અંદર કોઈ આપણે નાનું કોઈ આપણે કીધું વાહન હોય પરિવહન હા હા તો ક્યાં કિલોમીટર 2 કિલોમીટર માટે આ ફર્સ્ટ ક્લાસ મોડેલ છે. ઘોડાગાડીની જગ્યાએ પણ ચાલી શકે. જગ્યા ચાલે પણ આની બરોબર. અંદર બળદ આપણે જોડીએ. હા એટલે ગૌવંશની રક્ષણ પણ થાય અને એમનું પોષણ પણ થાય. પોષણ પણ થાય. બરોબર. અને આ આપણે સેલ્ફી પોઈન્ટ રાખ્યો હોય. બરોબર. આ બધું અહીં સેલ્ફી પણ ઉતારી શકો. સેલ્ફી લોકો લઈ અને પોતાની યાદગીરી માટે. અને જુઓ કે આ દર્શક મિત્રો પિત્તળના ભાગથી મઢેલું રેકડા ગાડી છે. બરોબર દરબાર. જૂનું ગાડું આ બળદ ગાડું. અને પૈડા પણ જુઓ દરબાર, પૈડા ટાયરના બદલે લાકડાનો ઉપયોગ કરેલો છે. અને લોખંડની રિંગ. લોખંડની રિંગ છે અને પિત્તળથી મઢેલું છે. એટલે આપણે ત્યાંના સ્થાનિક કારીગરો પણ એ રીતના મજબૂત હતા કે આવા સારા માયલા ગાડા બનાવતા અને એમનો ખેડૂતો ઉપયોગ કરતા. ધન્યવાદ. તો આ હતો પ્રદર્શની વિભાગ. બીજું આ જે આખો આપણો પ્રદર્શનીનો જે આપણો ઉદ્દેશ્ય છે હા હા કે માત્ર ને માત્ર ગાયને લઈને આ દરેકને અલગ અલગ વિષય ઉપર રુચિ હોય છે. હા બરોબર છે. કોઈ ગૌ ઉત્પાદન કરતા હોય છે, હા કોઈ ખેતી કરતા હોય છે, બરોબર. કોઈ આ પ્રકારનું પરિવહન બળદનું લઈને, હા કોઈ ખાતરને બનાવવાની પ્રક્રિયા હોય કે પછી આખું અલગ અલગ જેને જે રુચિ હોય હા એનું એક મોડેલ અહીંયા બનાવેલું છે અને બધા લોકોને સરળ થાય, થોડું ઉદ્યોગ પણ આમાંથી શીખી શકશે. હા એ પ્રકારનો આખો આપણી ગૌ મહિમા દર્શનની કલ્પના છે. ને એ કન્સેપ્ટ અહીં તમે ઊભો કર્યો છે. હા, એ અમે અહીંયા ઊભો કર્યો છે. ધન્યવાદ સાહેબ, આભાર. હોળી રમવા આવ્યા ને. તો દર્શક મિત્રો, મને દરબાર વનરાજસિંહ અને કિશોરભાઈ લાવ્યા છે ભોજનશાળામાં. તો દરબાર અહીં કઈ રીતના ભોજન થવાનું છે રેડી, તો જણાવશો. અહીંયાથી જે પેલું જે છે રો મટીરિયલ છે બધું ભેગું થશે અને બહેનો બધી સેવાની ભાવનાથી બધી બહેનો આવી છે. બરોબર. અને બધા પોતપોતાની સેવા આપવા આવી છે. બરોબર. કાર્યક્રમ છે 16, 17, 18. બરોબર. 3 દિવસના કાર્યક્રમમાં અહીંયા બધી રસોઈ પાણી અહીંયાથી તૈયાર થશે અને આગળ પછી આ બહેનો પછી અહીંયા દેશી ચૂલા ઉપર રસોઈ થશે બધી. બરોબર. દેશી ચૂલા થશે અને અહીંયા બધી આ સ્ટીલના વાસણોમાં જ બધાને જમવાનું, એલ્યુમિનિયમની વાસણની બધું બાકાત કરેલું છે. બરોબર. અને જો તમે જો આસપાસ સ્ટીલ છે અને ચૂલા પણ આપણા દેશી છે, જૂની પદ્ધતિથી આપણે બનાવી રહ્યા છીએ હવે. બરોબર. અને આવી રીતે જો અત્યારે તમે લાઈ જોવું હોય તો અત્યારે આપણે આ સેવ બની રહી છે અત્યારે. બરોબર. અને આ દેશી ચૂલાનો અગ્નિ પ્રગટી રહ્યો છે. બરોબર. તો આ બધું જે છે આ બધી આ અલગ અલગ ચૂલા આપણે દેશી લેવા પટેલની ખીચડી બની રહી છે હરિયા. બરોબર. એ જો ઘી નાખેલું દેશી ગાયનું ઘી છે અંદર. બરોબર. એનાથી બધું પકાઈ આજોબા કિશનભાઈ હલાવી રહ્યા છે અંદર. બરોબર. ચોટીની એના માટે જ્યાં હલાવજો. પટેલ 24 માં જે ખીચડી બને એ અત્યારે અહીં બની રહી છે, પાકી રહી છે. પાકી રહી છે. બરોબર. પેશરા વાનગી કહેવાય. બરોબર. એના વગર અધૂરું છે. આ બાજુ બધું શાકભાજી સુધરાઈ રહ્યું છે બધું. આ ખીચડી ખાવી એ પણ એક જીવનનો અમૂલ્ય લહાવો છે. હા, બહુ સારું આ ખીચડી છે ને. બહુ એટલે આપણે આરોગ્યપ્રદ અને પૌષ્ટિક. પૌષ્ટિક ટાઈમ અને સુપાચ્ય જેને કહેવાય. હા, સુપાચ્ય છે. સુપાચ્ય જે છે. બરોબર. અહીંયા આ બધા જે છે આ બધું શાકભાજી બધું વરાઈ રહ્યું છે બધું. બરોબર. તૈયારીમાં અત્યારે રાત માટે અને બાકી કાલે 9 વાગ્યાનું ભોજન થશે. બરોબર. પૂર્વ તૈયારી થઈ રહી છે બધી. આ કન્ટેન્ટ છે એની અંદર બધા કમ્પ્લીટ ભોજન થઈ જશે. હા. એની અંદર બધી વ્યવસ્થા કરી અહીંયાથી ભોજનશાળામાં લઈ જવામાં આવશે. અચ્છા, પાકું ભોજન છે આ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવશે. બરોબર. આ એક
બરોબર. આવી રીતે આ બધું આયોજન કર્યું છે. બરોબર. બધી જે આવ્યા છે બધા બહેનો છે, સ્વયં સ્વયંસેવિકા બહેનો છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યા છે. ગાયને લક્ષ્યમાં રાખીને. બરોબર છે. ગૌ માતા માટે આવ્યા છે. અને દર્શક મિત્રો જુઓ, દરબારના જણાવ્યા મુજબ અહીં જે આ વાસણો આપ જોઈ રહ્યા છો, એકદમ નવા જ છે. હા. અને આજે આખું જે આ જે રસોડાનો જે વિભાગ છે, એ કોટલાની જે ટીમ છે, હા. ત્યાંથી બહેનો અને ભાઈઓ બધા ત્યાંથી બધા આવેલા છે. ચકારકોટડા ગામના ભાઈઓ આવેલા છે, ભાઈઓ અને બહેનો, ત્યાંથી આવેલા છે. અને અહીંયા મેનેજ કરી રહ્યા છે. કરી રહ્યા છે. એને અને એક પણ ચીજ એલ્યુમિનિયમની નહીં વપરાય. ના વપરાય, નહીં વપરાય. બરોબર. એટલે આ ભોજનનું નામ જ ગૌવતી ભોજન રાખેલું છે. બરોબર. ગૌવૃત્તિ ભોજનાલય. ભોજનાલય એટલે બરોબર. એનું નામ જ એટલા માટે રાખવામાં આવ્યું છે. ધન્યવાદ, આભાર. ત્યારબાદ અતિથિ આ ભોજનાલય. વનરાજસિંહ દરબાર છે, મને લાવ્યા છે અતિથિ ભોજનાલયમાં. તો અહીં જે 15, 16 અને 17 3 દિવસ પ્રોગ્રામ ચાલવાનો છે નંદીગ્રામ ગૌશાળામાં. તો નારાયણ નંદી ગૌશાળા ને, હા, નારાયણ ગૌરી. નારાયણ નંદી ગૌશાળા. તો અહીં જે આપ આ વ્યવસ્થા જોઈ રહ્યા છો, તો આ વ્યવસ્થા અતિથિ જે વિશિષ્ટ અતિથિઓ છે, વીઆઈપી અતિથિઓ, એમના માટે અહીં ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આપ જુઓ દર્શક મિત્રો કે આ ડોમમાં વાતાનુકૂલિત ડોમ બનાવ્યો છે. બરોબર છે દરબાર? હા. તો અહીંયા શું છે કે 3 દિવસ માટે જે અતિથિઓ બહારથી આવતા હોય અને જે વિશેષ જે આને મહિમા જાણવા માટે, હા, હા. એના માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવી છે. હા. અતિથિ દેવો ભવ આપણે હા, કહીએ કે હા, એવા મહેમાનો બધાને. હા, બરોબર છે. એની વ્યવસ્થા અત્યારે મતલબ કામ ચાલુ છે અત્યારે. બરોબર છે. ટૂંક સમયમાં બધું કમ્પ્લીટ થઈ જશે બધું. બરોબર. અને અહીંયા બધા અતિથિઓ બધા ભોજન બધા પ્રાપ્ત કરશે બધા. બરોબર છે. ભોજન તો એનું એ જ હોય, હા. પણ અતિથિ માટે સમય કિંમતી હોય એટલા માટે એના અલગ વ્યવસ્થા. અલગ એક વ્યવસ્થાનો ભાગરૂપે. બાકી બીજું હા, બરોબર છે. બધા સાથે બધા કાર્યકર્તા જ છે બધા. હા, બરોબર છે. વ્યવસ્થાના ભાગરૂપે એક અતિથિઓ માટે સુચારુ વ્યવસ્થા જળવાય એટલા માટે આ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનશાળા બનાવવામાં આવેલ છે. બરોબર, ધન્યવાદ. ત્યારબાદ દર્શકો આપ જુઓ તો આ ગૌવૃત્તિ ભોજનાલય છે અને મને દરબાર લાવ્યા છે. આ નોર્મલ ભોજનાલય છે, એમાં આપ જુઓ તો લેફ્ટ સાઈડમાં પુરુષ વિભાગ છે, ભોજનાલય પુરુષ વિભાગ, અને ભોજનાલય મહિલા વિભાગ. બરોબર છે દરબાર? હલો. તો આ છે દરગાહ સાહેબ, બહેનોનો વિભાગ છે ભોજનાલય માટે. બે હા, વાળા. બરોબર. આ બાજુ પુરુષો માટેનું છે, ભાઈઓ માટેનો બરોબર. ભોજનાલયનો વિભાગ અને આ પીરસવા માટેના ટેબલો છે. છે. બરોબર. અને આ વચ્ચેના ભાગમાં એ આ નીકળવા માટેનો રસ્તો છે પાછળ આઉટ. બરોબર, આઉટપુટ માટે. અને આ બાજુ દરબાર આ પુરુષો માટે છે, ભાઈઓ માટે. બરોબર. વ્યવસ્થાના ભાગરૂપે. બરોબર છે. મહિલાઓ માટે અલગ અને પુરુષો માટે અલગ વ્યવસ્થા. એ પ્રમાણે પુરુષો માટે 3 ટેબલ ગોઠવી અને બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુચારુ વ્યવસ્થા થઈ શકે. વિશેષ વાત એ છે કે બધાને અહીંયાથી ટેબલ ઉપરથી ભોજન બધી ભારતીય બેઠક ઉપર બેસાડી જમાડવામાં આવશે. બરોબર. પલાઠી વાળીને. વાળીને. એટલે બરોબર. કે પીરસવામાં આપણે પીરસવામાં આવશે. બરોબર. કે આપણી જૂની પરંપરા હતી એ હા, હા. પાછી કરવા માટેનું એક મોડલ, જમવાનું પણ એક મોડલ બનવા જઈ રહ્યું છે. બરોબર. પંગત પાડીને પીરસવામાં આવશે. જૂના જમાનામાં પદ્ધત પાડીને કરતા હતા. હા, હા. એ આપણે પણ આમાં આવશે બધી લાઈનમાં. બરોબર. આપણે ભાઈઓ બધા વ્યવસ્થિત એનું ભાઈઓ પીરસશે. માટે આ બાજુ અને બહેનો માટે આ બાજુ. બરોબર. અને પંગતમાં પીરસવાનું, તો પંગતનો જેથી ભોજન સુપાચ્ય રીતે હૃદયમાં જઠરમાં પચી જાય. જૂની પરંપરા મુજબ. બરોબર છે. અને આપ જુઓ દર્શક મિત્રો, આ સામે છે, અહીં જમી લીધા પછી છાશ અને પાણી છે, તો એ સામે આપને પીરસવામાં આવશે. ધન્યવાદ. દળગાભાઈ મને કહી રહ્યા છે કે આ સ્લોગનનું આપ જરૂરથી પ્રચાર કરશો. ભોજન એઠું ન મૂકવું એ પણ એક સારા હિન્દુસ્તાની સંસ્કાર છે. ધન્યવાદ, આભાર. તો દરબાર, આપ મને આ વિભાગમાં લાવ્યા છો, તો આ વસ્તુ શું છે તે જણાવશો. અહીંયા છે એક નદીઓની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે કે અહીંયા જે દિવસમાં તાપ હોય તો રાત્રે એમ નદીઓને ખુલ્લા આકાશમાં બેસે કે જેથી મચ્છર ને કઈ હા, હા. છે. અને ત્યાં રાત બધા નદીઓ નાના મોટા હોતા હોય, વ્યવસ્થિત સુચારુ રૂપે અહીંયા પોતાના હવા પાણી ઉજાસ માટે રહી શકે, આરામ કરી શકે. એના માટે એક આજે દેશી ભાષામાં એને આપણે કહીએ તો વાડો કહી શકીએ આપણે. હા, હા, હા. એક આપણે કમ્પાઉન્ડ વોલ કહી શકીએ. બરોબર. એ એક વ્યવસ્થાનો ભાગ છે. તો આપણા જે નંદી મહારાજ છે બધા, તો એને અહીં રાત્રિના ભાગમાં ખુલ્લા આસમાન તલે. હા, એટલે કુદરતી વાતાવરણમાં એને વાતાવરણ મળી રહે એમ પૂરેપૂરું. બરોબર છે. અને આ જે વચ્ચે છે એ ગમાણ છે. એ ગમાણ છે, ચારા માટેની ગમાણ છે. એમાં જે કોઈ નદીના પલા હોય તેમાં ચારો નાખેલો હોય, હા, હા. સુચારુ રૂપે ચારો બગડે પણ નહીં. હા. આ ગમાણ
પ્રમાણની સિસ્ટમ પ્રમાણે પછી ચારો પડતા હોય હા. સામે જે દેખાઈ રહ્યું છે એ અવાડો છે પાણી ત્યાં પીવું હોય તો પછી પોતાની રીતે ખુલ્લા રીતે બાંધેલા કોઈ નદી નહીં હોય હા. ખુલ્લી રીતે પાણી પી શકશે અચ્છા, અહીંયા ખુલ્લી રીતે ફરી શકે અને ખુલ્લી રીતે તો મુક્ત મને આપણે કહી દઈએ પાણી અને ચારો બંને ગ્રહણ કરી શકે. તો તેનું ગાઈડન્સ હોય, માર્ગદર્શન હોય તો અહીંથી મળવાનું છે, બરોબર? એના સિવાય કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ કે બતાવવાના છો કે કેમ? બાજુમાં અચ્છા, બનાવે છે બરોબર 15-20 મિનિટની આપણે ક્લિપ રન કરશું બરોબર બધાને બતાવવાનું છે બરોબર છે, પ્રદર્શનીને તौर पे. બરોબર, ધન્યવાદ, આભાર વિજયભાઈ. તો દર્શક મિત્રો જુઓ, અહીં બધા બહેનો કામ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારનું. તો આ બધા બહેનો સેવા ભાવથી અહીં આવ્યા છે અને આ નારાયણ નંદી ગૌશાળા જે કાલથી પ્રોગ્રામ થવાનો છે એમની પૂર્વ તૈયારીમાં લાગેલા છે. આ તમામ બહેનો બહુ હેતથી અને શોખથી આવેલા છે અને કાર સેવાના ભાગરૂપે અહીં કામ કરી રહ્યા છે તમામ બહેનો. બોલાવવામાં પહેલા આ ડોક્યુમેન્ટરી બધાને બતાવવામાં આવશે બરોબર. અને અહીં ખુરશીઓ રાખવામાં આવવાની છે. ડોક્યુમેન્ટરી ઉભા જોઈને પછી નીકળી જવાનું છે. કોઈ થોડી ખુરશી મૂકવામાં આવશે એટલે કહેવાનો મતલબ છે કોઈ વડીલો હોય હા, હા. બેસી ન શકે તેવા લોકો માટે હશે વ્યવસ્થા બરોબર. તો બધા અહીંયા એ પ્રમાણે ગોઠવાય. બાકી ઊભા ઊભા સામે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ ગૌ આધારિત, પશુપાલન આધારિત અને પછી આગળ નીકળી જવાનું છે. આ ડોક્યુમેન્ટરીની મુદત કેટલીક મિનિટની હશે દરબાર? 14 મિનિટની અંદર જ ગણતરી કરેલી છે. એપ્રોક્સિમેટલી 14 મિનિટ થાય એવી ગણતરી છે. ધન્યવાદ, આભાર. હા તો એની અંદર જે આ વિભાગ જે છે હા. પ્રદર્શની સાથે વેચાણ વ્યવસ્થાના સ્ટોર છે બધા. બરોબર. ઓર્ગેનિક બધી આપણે ખેડૂત જે પકાવી રહ્યા છે બધા. હા, હા. તો એમાં શાકભાજી હશે, અનાજ હશે, એવી રીતે અલગ અલગ બધા સ્ટોર હશે અંદર. બરોબર. એની અંદર બધી ભોગ આધારિત પંચગવી રૂપનો સ્ટોર હશે બધા. હા. અને ખાણીપીણીના પણ સ્ટોર હશે. અને એ બધા જે છે અલગ અલગ આપણા કચ્છની અંદર જે આ વિભાગને સંચાલન કરી રહ્યા છે હા. એ લોકો જ પણ અહીંયા આવશે અને એ પોતાના સ્ટોર સંભાળશે અને પૂરી માહિતી બધાને બધા લોકોને આપશે. અહીં જે પ્રદર્શની કરવા આવે મુલાકાતી લોકો આવશે હા. એની સાથે બધા ચર્ચા કરી અને બધી પ્રદર્શનની માહિતી આપશે. અને આ બધા ઓર્ગેનિક પ્રકારના અને ગૌ આધારિત પ્રકારના સ્ટોલ હશે. એ આપણે સિલેક્ટ કરી રહ્યા છે ઓર્ગેનિક અને ગૌ આધારિત પ્રકાર. ધન્યવાદ. અહીં નારાયણ નંદી શાળા છે એમના એક વિભાગમાં લાવ્યો છું આપને. તો દરબાર, આપ મને અહીં ક્યાં લાવ્યા છો? અહીંયા હું આ નંદી શાળામાં તમને લઈ આવ્યો છું. બરોબર. પ્રત્યક્ષ રૂબરૂ હા, અહીં નંદીને અહીંયા બેસાડવામાં આવશે બરોબર. અને જેટલા અહીંયા જે આવનારો જે બધા જે દર્શનાર્થી હા, હા. ભાગ લેનારા બધા જે આપણા વિશેષ અતિથિઓ હા, નંદી પૂજનનો કાર્યક્રમ થશે અહીંયા. બરોબર. 16, 17, 18 3 દિવસ બરોબર. સંપૂર્ણપણે દર્શન થયા પછી જ અહીંયાથી આગળ પછી સભા મંડપમાં જવાની એન્ટ્રી મળશે બધા. બરોબર. એટલે અહીં જે આ વિભાગ છે એમાં નંદી મહારાજને અહીં રાખવામાં આવશે અને નંદી પૂજન કર્યા બાદ જ આગળ જવાનું રહેશે. પ્રત્યક્ષ નંદી પૂજન કરવાનું થશે. બરોબર. અહીં કેટલાક નંદીઓ રાખવામાં આવશે? નંદી એક જ રહેશે કેમ કે નંદી વધારે રાખવાથી શું કોઈ તકલીફ થાય નથી. નંદી એક રહેશે. અચ્છા. પૂજન કરશે, શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થતું આવશે. હા. અને અહીંયાથી પછી એમના સભા સ્થળ બાજુ જવાનું રહેશે. બરોબર. તો આપ જુઓ કે આ રીતના અહીં નંદી મહારાજને બિરાજમાન કરવામાં આવશે અને એમનું આવનાર તમામ અતિથિઓ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે અને ત્યારબાદ સભા સ્થળે જશે. ત્યારબાદ જુઓ, હું આપને એક નારાયણ નંદી શાળા છે એમના એક અલગ વિભાગમાં લાવ્યો છું અને અહીં આપ જુઓ કે ભારતીય શાસ્ત્ર મુજબ ગોબર લીપણ કામ પણ કરેલું છે. તો દરબાર, આ વિભાગ કયો છે અને શું નામ છે? આનું યજ્ઞશાળા નામ આપવામાં આવ્યું છે. બરોબર. અહીંયા જે બધા યજ્ઞમાં આહુતિ આપી શકે તો સાધુ સંતો અને વિશેષ લોકો આવશે. હા. એના વ્યવસ્થાના ભાગ ઉપર જોવાય ને તો એ લોકો આમાં આ યજ્ઞમાં આહુતિ આપશે. બરોબર. ત્યારબાદ જ આગળ પ્રસ્થાન કરશે. બરોબર. એટલે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવશે અને બધા આહુતિ આપશે શાસ્ત્રોક્ત વિધિના મંત્રોચ્ચાર સાથે. બરોબર. એટલે આ હવન છે એ 3 દિવસ ચાલવાનો છે? 3 દિવસ ચાલશે. બરોબર. તો 16, 17 અને 18 એમ 3 દિવસ આ પ્રોગ્રામ ચાલશે. એટલા દિવસ હવન પણ ચાલશે અને વિશિષ્ટ અતિથિઓ છે, મહાનુભાવો છે, આવનાર મહેમાનો છે એ તમામ અહીં આહુતિ આપી સાધુ સંતો આવશે. બરોબર. તો અહીં આપ જુઓ દર્શક મિત્રો કે આ હવનશાળા પણ બનાવવામાં આવી છે અને
આમાં બહેનો દ્વારા લીપણ પણ કર્યું છે ગૌમૂત્રનું અને ગૌ ગોબરનું, બરોબર. તો આ પવિત્ર એક સ્થળ બનાવવામાં આવ્યું છે અને અહીં આપ જુઓ દર્શક મિત્રો તો હવન પણ દરરોજ થશે. જે આપણી ઋષિ પરંપરા છે એ ઋષિ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધન્યવાદ. તો આપણે એક અલગ વિભાગમાં આવ્યા છીએ. તો દરબાર આ મને એક વિભાગ મંડપ આચ્છાદિત દેખાઈ રહ્યો છે. તો આ વિભાગ શું છે અને શું કાર્ય થવાનું છે? અહીંયાથી સીધી જ છે અતિથિ વિશેષ જે લોકો આવે એના હા. માટેની બેઠક છે. હા સાથે સાધુ સંતો વિશેષ જે આવનાર લોકો છે હા, હા. એના માટેની બેઠક થાય અહીંયા. જણાવશો. આમાં 4 પ્રકારના નંદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બરોબર. મોટી ઉંમરના જે નંદીઓ જે છે બધાય બરોબર એના માટેનો વાડો બનાવવામાં આવેલો છે. બરોબર તો એની આ ટોટલ અત્યારે નાના મોટી સંખ્યા 600 જેવી છે, નાની મોટી સંખ્યા બધી. બરોબર. તો એને 4 ભાગ પાડવામાં વ્યવસ્થાના ભાગરૂપે એકબીજાને નંદી માર ન કરી શકે હા હા એવી રીતે 4 વાડા અલગ અલગ બનાવવામાં આવે છે. બરોબર. એમાં પેલો મોટો વાડો આપણે અત્યારે હા. જોઈ રહ્યા છીએ ને એની સામે આ વરંડામાં છે તો મોટા નંદીઓને અહીં રાખવામાં આવ્યા છે. મોટા નંદી. બરોબર. અને આપ જુઓ તો દર્શક મિત્રો દરબારના જણાવ્યા મુજબ 600 નંદીનું અહીં પોષણ કરાય છે. ના, અત્યારે 600 ટોટલ 1200 નું છે પણ 600 અત્યારે આવી ગયા છે. અચ્છા 600 નંદી અહીં આવી ગયા છે. અને અત્યારે લાઈવ છે મતલબ. બરોબર. તો આ એમાંથી એજેડ જે મોટો વિભાગ છે. હા, મોટો છે. બરોબર. અને બાજુમાં બાજુમાં એની પછીની કેટેગરી છે બરોબર નંદીઓની. સંપૂર્ણ આ પણ નંદીશાળાનો ભાગ છે આખો, બરોબર બીજા નંબરનો કેટેગરીનો. તો એની અંદર જો તમે જોઈ રહ્યા છો કે જો બધા અત્યારે ઘાસ ખાઈ રહ્યા છે બધા બરોબર. નંદીઓ બધા. અને આ એનો બીજા નંબરનો, જેથી કરીને મોટા નંદી નાના નંદીને મારી ન શકે, હા હા એટલે એકબીજા નુકસાન ન પહોંચાડી શકે. અને બીજી આ બીજા નંબરની કેટેગરી છે. ઉંમર પ્રમાણે આ સેકન્ડ નંબરની કેટેગરી કરેલી છે. અચ્છા. અને અહીં આપ દર્શક મિત્રો જુઓ કે આ વરંડો છે ચોરસ લંબચોરસ, એમની વચ્ચોવચ્ચ ગમાણ પણ બનાવી છે. તો ગમાણમાં આપ ચારો નાખેલો છે. અત્યારે આ ગૌવંશ છે, નંદી મહારાજ છે, એ ચારો પણ ખાઈ રહ્યા છે અને એમની આ રીતના એમનું પોષણ થઈ રહ્યું છે. ધન્યવાદ. તો દરબાર આ મને આપે ત્રીજી સ્થળે લાવ્યા છો, ત્રીજા નંબરનો વરંડો છે આ. તો અહીં કઈ રીતના છે? આ પછી એની પછીની કેટેગરીમાં જે નાના જે હોય એનાથી એને પણ સુરક્ષા રહી શકે ને એને પણ કોઈ મોટા નંદી હેરાન ન કરી શકે. હા એના માટે આ કેટેગરી 3 નંબરની પણ એક વાડો બનાવવામાં આવ્યો છે. બરોબર. તો એમાં પણ તેની વ્યવસ્થાના ભાગરૂપે નંદીઓ બધા આમાં એની સાઈડ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કરવામાં આવેલા છે. અચ્છા. અને આ ઉંમરના હિસાબે કેટેગરી પાડેલી છે. ઉંમરના હિસાબે કેટેગરી એટલા માટે કે એકબીજાને મોટી ઉંમરે નાના મારી ન શકે. બરોબર. અને હા બરોબર. અને આમાં પણ આપ જુઓ વચ્ચે ગમાણ છે અને નંદી ચરી રહ્યા છે અને મુક્ત મને વરંડામાં વિચરી રહ્યા છે. નંદીનું નામ છે બોલાવી. એમ. તો આ ચોથા નંબરની અહીં વરંડામાં લાવ્યા છે દરબાર. તો દરબાર આમનું શું વિશિષ્ટ મહત્વ છે? આ બસ આ છેલ્લા જે આપણે ચોથા નંબરનું ઉંમર પ્રમાણે ચોથા નંબરનું સ્ટેજના જે નંદીઓ છે, નાના વાછડાઓ બધા, હા હા એટલે એને વ્યવસ્થાના ભાગરૂપે એવી રીતે સચવાય જેથી કરીને મોટો નંદી નાના નંદી મારી ન શકે. છે. આમનું નામ રાખેલું છે રાજા. બરોબર. નામથી બોલાવે છે અને નંદી મહારાજ આવે પણ છે. બીજા એવા કોઈ છે નંદી? આ બીજા એક નંદી મહારાજનું પણ નામ નાખેલ છે બટુક. અને આ રમેશભાઈનો આ પરિચિત છે બટુકભાઈ નંદી મહારાજ. તો આ રીતના અહીં ગોવાળ અને જે રક્ષકો છે એમનાથી નંદી પરિચિત પણ છે. અને જુઓ દર્શક મિત્રો કે અહીં ચારો પણ ચરી રહ્યા છે. ધન્યવાદ, આભાર. તો દર્શક મિત્રો આપ જુઓ આ મુખ્ય સભા સ્થળ છે જ્યાં 16, 17 અને 18 3 દિવસ પ્રોગ્રામ થવાનો છે. એ વિશાળ ડોમ અહીં તૈયાર કરવામાં આવ્યા છે. આ બહેનો અહીં કાર સેવાના ભાવથી આવેલા છે અને
સેવા કરી રહ્યા છે. આ જુઓ, આવનાર તમામ મહેમાનોને જે હારારોપણ કરવાનું હોય એ હાર બનાવી રહ્યા છે. બેનો, હાર બનાવો છો મહેમાનો માટે? બરોબર છે. તો દર્શક મિત્રો જુઓ, આ નારાયણ નંદી શાળા જે ગૌ સેવાનો કન્સેપ્ટ છે, તો અહીં 3 દિવસ 16, 17 અને 18 3 દિવસ પ્રોગ્રામ ચાલવાનો છે. તો મને દરબાર છે વનરાજસિંહ, તો વનરાજસિંહ આપ અહીં લાવ્યા છો, તો અહીં 3 દિવસ આ પ્રોગ્રામ તો ચાલશે, પણ આ પ્રોગ્રામનો શું હેતુ છે એ જણાવશો? આ 16, 17 અને 18 જે 3 દિવસનો જે છે ગૌ સેવા સંગમનો કાર્યક્રમના ભાગરૂપે અહીંયાથી મોડલ બને, અને મોડલ બન્યા પછી 3 દિવસ પ્રેરણા મળ્યા પછી બરોબર ગામે ગામે આવી નંદી શાળા ખોલાય, તો જેથી કરીને નંદીનો પ્રશ્ન સોલ્વ થાય, સમસ્યાનું સમાધાન થાય, અને ગામના લોકો બધી પોતપોતાની સંભાળે એવા મોડલ સાથે એને માહિતગાર કરી અને અહીંથી 3 દિવસના કાર્યક્રમમાં પ્રેરણા લઈ અને જ્યારે બધા જે આવશે, બધા ગામેથી કચ્છમાંથી 10 તાલુકામાંથી બધા જ ગામડામાંથી જ્યાં ગૌને માનનારા બધા ગૌ પ્રેમી બધા આવવાના છે. ખુલ્લું આમંત્રણ આપેલું છે બધાને. બરોબર. તો અહીંયા 3 દિવસનો કાર્યક્રમ થશે. બરોબર. અને ત્યારબાદ આ જે રખડતા ગૌવંશ છે એ અહીં મૂકવા આવે તો એમને અહીં સ્વીકારવામાં આવશે કે એમના વિશે માહિતી આપો? એમાં રખડતા સ્વીકારવામાં આવશે. એમાં એની અંદર જે છે ઓથેન્ટિક અને એમાં મતલબમાં ગામના લોકોની સહમતિથી લેવામાં આવશે. એની કાલે ઇસ્યુ ન ઉભો થાય એના માટે. બરોબર. અને એમનું સંવર્ધન કરવામાં આવશે, નંદી મહારાજનું. બરોબર. અને ઉત્તમ પ્રકારના એમાંથી ઓલાદ તૈયાર, સાંઠ તૈયાર કરવામાં, સાંઠ તૈયાર થાય, તો જેથી કરીને આપણું જે છે જે આજે ક્રોસ બ્રીડિંગ થવાને કારણે આજે ગાયનું દૂધ ઓછું થયેલ છે, તો જેથી કરીને એને સંવર્ધન કરશું તો એનું ગાયનું દૂધ પણ વધી જશે, અને જેથી કરીને ગાય લોકોને પોસાશે પણ ખરી, અને લોકોને મતલબમાં એના પર થોડીક વધારે ભાવ ઉત્પન્ન થશે, અને ઉત્તમ પ્રકારનો ગૌવંશ પાકે. ઉત્તમ પ્રકારનો ગૌવંશ પાકે એવું આખું મોડલ તૈયારી બધું થવા જઈ રહ્યું છે. બરોબર. અને એમનું આ 3 દિવસનો પ્રોગ્રામ અને આ નંદી ગૌશાળા બનાવી છે, નારાયણ નંદી ગૌશાળા, તો એમને કયા ટ્રસ્ટે બનાવી છે સાહેબ? એમાં છે ને ગોરસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટે આને બનાવી છે. બરોબર. એની છે, એનું સંચાલન ગોરસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ જ કરશે આખું. બરોબર. અને એની જે કચ્છ જિલ્લાની એક જે વિભાગ ટીમ છે, તો એ છે ગૌ સેવા વિભાગ છે આખો. બરોબર. એની અંદર જે છે એના કાર્યકર્તા સાથે સંલગ્ન રહી અને આખા કચ્છની અંદર આનો કેવી રીતે ફેલાવો થાય અને પ્રચાર પ્રસાર કરી થાય, એ સેવા આ ગૌ સેવાના માધ્યમથી, વિભાગના માધ્યમથી, કાર્યકર્તાના માધ્યમથી આ વાત ગામે ગામ અને ઘરે ઘર સુધી પહોંચશે. બરોબર. અને ગૌ સેવાનો કન્સેપ્ટ છે એ તમામ હિન્દુ ધર્મ પ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવશે. અને આમની મુખ્ય એક બીજી પણ શાખા છે કે કેમ? ગોરસિયા ફાઉન્ડેશનની મુખ્ય શાખા છે, ત્યાં પણ બહુ મોટા પાયે ગાયોનું પાલન પોષણ થઈ રહ્યું છે. કે કેરા બરજીયામાં ત્યાં આવેલું છે ત્યાં. બરોબર. ત્યાં એક પોતે ગોરસિયા ફાઉન્ડેશન ત્યાં સંચાલિત છે એમને, અને દાતાઓ ત્યાં દાન આપી અને ત્યાં સંવર્ધન કરી રહ્યા છે. બરોબર. અહીંયા ટોટલ આપણી ગુજરાતની અને ભારતની જે દેશી નસલની ગાયો ત્યાં સંવર્ધન કરવામાં આવે છે. બરોબર. અને એવો આ ભુજ તાલુકાનું આ બીજું ગામ ગોરસિયા ટ્રસ્ટ દ્વારા આ કુકમાની બાજુનું લેર ગામ, બરોબર, તો અહીં પણ એવી મોટી નારાયણ નંદી ગૌશાળા બનાવવામાં આવી છે, અને 3 દિવસના પ્રોગ્રામમાં બધું જ સાંકળી લેવામાં આવશે. તો આ હતા દરબાર વનરાજસિંહ, એમને આપ સૌને બહુ સરસ અને ઉપયોગી માહિતી આપી છે, તો આપનો પણ આભાર. અને આ તમામ ટ્રસ્ટ, ગોરસિયા ટ્રસ્ટ ફાઉન્ડેશન અને તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.